નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે રાજકોટથી. તેમની પાસેથી આજે સમજીશું કે કઈ રીતે, કારણ કે કૌશિક વેકરિયા અત્યારે ક્યાં છે. કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે ઉતારી દેવામાં આવ્યા છે? કારણ કે વિજય રૂપાણીએ પતંગ ઉડાડ્યો, સાથે દિલીપ સાંઘાણીએ પતંગ ઉડાડ્યો અને દિલીપ સાંઘાણીએ એવું કહી દીધું કે હું ગયો તો જેલમાં દીકરીને મળવા માટે, એટલે આખી આખી ભારતીય જનતા પાર્ટી ગઈ એવું કહેવાય. સર, શું કહેશો? દિલીપ સાંઘાણીનું આજે નિવેદન આવ્યું છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને સૌથી મહત્વની વસ્તુ કે કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતર્યો છે કે ઉતારી દેવામાં આવ્યો છે? કૌશિક વેકરિયા હર્ષ સંઘવીની બિલકુલ બાજુના બંગલામાં જેને બંગલો ફાળવવામાં આવ્યો છે, એક જ દિવાલે ગાંધીનગરમાં. હવે જો હર્ષભાઈ સંઘવી એમ કે કૌશિક વેકરિયાનો અતો પતો નથી, તો એ ગૃહમંત્રીની પણ યા તો ખોટી વાત ગણાય યા એની નબળાઈ ગણાય. અને સૌથી મોટું, પત્રકારોએ પણ આ રીતે પૂછવું જોઈએ કે વેર ઇઝ કૌશિક વેકરિયા. એને બુદ્ધિપૂર્વક અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. ક્યાંય ભાગી કૂટી નથી ગયા. કોઈક મંત્રીના હગાવાલા ન્યા આડા અવળા સલામત રીતે તેને રાખવામાં આવ્યા છે. કારણ કે આખા સમાજમાં, એટલે કે પાટીદાર સમાજમાં કૌશિક વેકરિયાની ઉપર ગાળાગાળી થઈ રહી છે. હવે જે દિલીપ સંઘાણી કે વિજયભાઈ રૂપાણી કે થોડું થોડું પરસોત્તમભાઈ રૂપાલા પણ બોલ્યા, આ બધા જે ધીરે ધીરે ડુંગળીના પડની જેમ એક પછી એક શબ્દો ખોલતા જાય છે, એ એટલા માટે ખોલતા જાય છે કે સમાજમાં આ પ્રકરણમાં આક્રોશ ચરમસીમાએ છે. વિજયભાઈ રૂપાણીને જો કે આમ કઈ લાગે વળગે નહીં, સમાજ સાથે પણ પૂર્વ મંત્રી તરીકે એને લોકોએ પ્રશ્ન પૂછ્યો તો એને એનો જવાબ આપ્યો કે આ બધું અતિશયોક્તિ થોડુંક થયું છે અને કાર્યવાહી થવી જોઈએ. પણ દિલીપ સંઘાણી કયો, પરસોત્તમભાઈ રૂપાલા કયો, એ શબ્દો ચોરીને બોલતા બોલતા પણ એક વાત તો બોલી જ ગયા છે કે પોલીસે જાતિ કરી છે. એ પોલીસનું કે છે, પણ વાસ્તવમાં પોલીસે કોના કહેવાથી કરી છે એ પ્રશ્ન એમાં બિલકુલ સાયલેન્ટ છે. પણ છે ખરો. હમ પોલીસે જાતિ કરી, પોલીસને કઈ ઉમળકો આવ્યો નતો ને એને પાયલ ગોટિયારે કઈ વાંધો નતો. મૂળ ઝઘડો તો ભાજપનો જ હતો ને ભાજપ વાળાએ હળી કરી, ભાજપ વાળાએ એને આદેશ કર્યો કે એને રાજી રાખવા પોલીસે બધી કાર્યવાહી કરી. એટલે જે લોકો અત્યારે એમ કે છે કે આ પોલીસે જ્યાદતી કરી છે, ટૂંકમાં અતિશયોક્તિ કરી છે, એનો અર્થ એમ છે કે પોલીસ જેને પોતાનો આકા માનતી હોય, દાખલા તરીકે કૌશિકભાઈ વેકરિયા, તો એને જ આ બધું ખોટું કરાવડાવ્યું છે. એનું ગુજરાતી ઈ થયું. અને ભાઈ કૌશિક વેકરિયાને અત્યારે ક્યાંય મોઢું બતાવવા જેવું પણ નથી. એની પાસે કોઈ વ્યવસ્થા નથી કે સમાજ સામે આવે કે પોતાની જાતને નિર્દોષ સાબિત કરે. એક તો એટલા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવું એ સ્વયં એક વાત સૂચવે છે કે સમથિંગ ઇઝ રોંગ, એનાથી કઈક ખોટું થઈ ગયું છે, હકીકત છે. પણ અંડરગ્રાઉન્ડ નથી થઈ ગયા, એને સલામતી પૂર્વક રાખવામાં આવે. કારણ કે કૌશિક વેકરિયા અને ભાઈ હર્ષ સંઘવી બિલકુલ બે એક જ, તમે કહો તો એક કે ને એક સિક્કાની બે બાજુ જેવા છે. હમ બે ગાઢ મિત્રો છે. ઘટના બન્યાના પછી એક દિવસ બે દિવસમાં હર્ષ સંઘવી ચાર્ટર્ડ પ્લેન લઈને અમરેલી જઈ આવ્યા હતા. અમરેલી જઈ આ જે કઈ ગુફ્તગુ કરવી હોય કરી હતી, અને પછીથી જ પોલીસે આ એક્શન લીધા. એટલે તમે સમજી શકો છો કે આનું ગુજરાતી શું થાય. હવે જેટલા દોષિત અત્યારે ભાઈ વેકરિયા છે, એટલા જ દોષિત કયો તો દોષિત ને બધાની નજરે કયો તો નજરે હર્ષ સંઘવી પણ છે. અને હમ આપની જાણ ખાતર, જો બધું સમૂહ સૂત્રું વિતરું અથવા તો આ ડખો જે છે એનું ગંભીરતાની સરકારે બિલકુલ નોંધ લેવી પડશે, એવી સ્થિતિ તો છે જ. તો હર્ષ સંઘવીનું ગૃહમંત્રી પદ હાલક ડોલક છે, આપની જાણ ખાતર. કૌશિક વેકરિયાનું તો જે થવું એનું થશે, પણ હર્ષ સંઘવીને પણ ગૃહમંત્રી પર ટકાવી રાખવું થોડુંક અઘરું પડી જાય એવી સ્થિતિ છે. કારણ કે આખે આખા કેસમાં પહેલેથી જ આ લોકોએ ઊંધા બટન દીધા. જે બધા જ બટન પછી ઊંધા દેવાણા અને સત્યાનાશ થઈ ગયો. હમ એટલે પ્રકરણ દીપાંદી જાડુ થતું જાય છે. કોંગ્રેસે એના કાર્યક્રમો પૂર્ણ કર્યા, અથવા તો જે કઈ જાહેર કરવાનું એ કર્યું. ગોપાલ ઇટાલિયાએ એની રીતે વાત કરી. હવે વિપક્ષ કરતા પણ અમરેલીમાં શાસક પક્ષની અંદરો અંદરનો વિપક્ષ જે પેદા થયો છે, ઈ બહુ મોટો દુઃખદાયી પક્ષ માટે છે. સમાજ માટે તો હિતકારી છે. કારણ કે સમાજના લોકોએ હવે આમાં એવું બન્યું છે બેન, કે સમાજ પ્રશ્ન પૂછતો થયો છે, એ સારી વાત છે.
અત્યાર હમ સુધી શું હતું કે સમાજના નામે નેતૃત્વ જે લોકો નેતા હોય મતે લઈ લેતા હતા અને સત્તાય લઈ લેતા હતા. પણ પછી સત્તા લીધા પછી શું કહેતા હતા કે અમે તો આખા રાજ્યના પ્રતિનિધિ છીએ, કોઈ એક સમાજના નહીં. એમ કરીને સમાજના ફંક્શનમાં હાજરી આપી આવે, સાલ ઓઢાડતા આવે, હાર પહેરતા આવે, ફાકા ફોદારી કરતા આવે, સન્માન મેળવતા આવે. પણ રિટર્ન ગિફ્ટ જેને કહી શકાય, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, એ ક્યારેય કોઈએ ધડારૂપ નિવાડ્યું નથી. ફંક્શનમાં હાજરી તો મને હાર પહેરાવ તો હું આવું અમદાવાદ, એમાં શું ફેર પડે? હમ એનો કોઈ મતલબ નથી. તમે સમાજ પ્રત્યે કઈક ઋણ તો હોય કે નહીં. તમને સમાજે માથે બેસાડીને ત્યાં પહોંચાડ્યા ગાંધીનગરમાં, તો તમારે આવી વિપદા વેળા તમને કોઈ નડતર ન થવું જોઈએ. પક્ષની લક્ષ્મણ રેખા અને મંત્રી પદની લક્ષ્મણ રેખા ને કહેવાતી શિસ્ત ને એવું બધું જો તમને થવાનું હોય તો સમાજ એમ કે ને ભાઈ ગોળ્યા તો પછી અમારે તમે શું કામના? જયારે કે અમારી ઉપર વિપદા પડી છે તો વિપદા વખતે તો તમે ખપ લાગવા જોઈએ. એકાદું સ્ટેટમેન્ટ તો તમારે બિલકુલ સટીક આપવું જોઈએ. પરસોત્તમભાઈ રૂપાલાની જેમ આમ તમે કારેલા ને ગોળમાં બોળીને તમે આપો, માથે ગળ્યું ગળ્યું લાગે, અંદર તો કારેલું છે. હમ કે પોલીસે જરાક વધુ પડતી ઉતાવળ કરી લ્યો, આટલા શબ્દો બોલ્યા, બીજું કાંઈ નહીં. આ ખાલી એટલું જ છે. એક દીકરીની જિંદગી બરબાદ થઈ જાય એવું તમે દુષ્કૃત્ય કરાવડાવ્યું, અત્યાચાર કરાવડાવ્યો, અને એમાંય તમે એમ કે ખાલી વધારે પડતી થોડીક ઉતાવળ થઈ ગઈ એમ. એટલે કે ધારો કે રાતના ઉપાડી બેન એને બદલે બપોરના ઉપાડીએ તો વાંધો નતો. એનું ગુજરાતી પણ એવું થાય. તો આ જે અત્યારે લાજ કાઢી કાઢીને બોલે છે, તમને પક્ષની એટલી બધી પડી છે તો પ્રજાની અને તમારા સમાજને કેમ નથી પડી? તમે આડા દિવસે તો સમાજ સમાજ કીધા કરતા હો છો. તમારે બલકે અત્યારે તો દિલીપ સંઘાણીએ ભલે એ મીઠું મીઠું બોલ્યા, જેવું તેવું ઠીક 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 બોલ્યા, આમ જેને કહેવાય ને છાતી ઠોકીને નહીં. જે રીતે કોંગ્રેસી બોલે, કોંગ્રેસ વિપક્ષમાં જવા દો છે, પણ એ બોલે તો છે. એવી રીતે અત્યારે હમ પાટીદાર સમાજ જે અપેક્ષા રાખે છે કે અમારા જે લીડર છે કમસે કમ મોં ખોલીને બોલે સત્તાવાર, કે ભાઈ આમાં ગમે તેમ થાય, ભાઈ વેકરિયાની સામે પણ એક્શન લ્યો, પોલીસને પણ સસ્પેન્ડ જે હોય તો પછી કર્યા, પણ એમ કે એને સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો એસપી ને, વગેરે વગેરે કડકમાં કડક વાત કરવી જ જોઈએ કે ભાઈ અમને અમારો સમાજ ફાડી ખાય છે. આફ્ટર ઓલ તમારે રહેવાનું તો સમાજમાં છે ને. પાણીમાં રહીને મગર હારે વેર થોડું કરાય. એટલે એ સરકારમાં જે બેસી જાય છે એને હવે જે લાજ કાઢી રહ્યા છે બધા, એને કારણે પણ સમાજમાં બહુ મોટો આક્રોશ છે. તમે સોશિયલ મીડિયામાં, આપણી પાસે ટાઈમ નથી પણ મને રિસ્પોન્સ મળે છે, મેટર મળે છે, એના ઉપર તમે હમ સોશિયલ મીડિયામાં જુઓ, કૌશિક વેકરિયા ઉપર ગાળોનો વરસાદ વરસે છે. એટલી જ ગાળો હર્ષ સંઘવી ઉપર પણ વરસે છે. ભારતીય જનતા પાર્ટીના જેટલા પાટીદારો છે એના ઉપર પણ વરસી રહ્યો છે. સૌથી મહત્વની વસ્તુ કે પાટીદાર સંસ્થાઓ જે શરૂઆતમાં સામે આવી, પરંતુ એ શરૂઆતની વાતચીત બાદ જ્યારે ના પાડી દીધી કે જે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કેસ હટાવી નહીં શકાય, કે પાછો સી સમરી ન ભરી શકાય, પોલીસે ભરીને કોર્ટે રિજેક્ટ કરી, ત્યારબાદ એક પણ પાટીદાર સંસ્થા સામે નથી આવી. ના નરેશ પટેલ કઈ બોલી રહ્યા છે, જેટલા પણ બધા જ જયારે સમાજના કરતા ધરતા કહી રહ્યા છે, એ કરતા ધરતા ક્યાં ગાયબ છે એ પણ નથી ખબર પડી રહી. સર, નરેશ પટેલે ખોડલધામ વતીથી અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણિયા જેવાને મેદાનમાં ઉતાર્યા ખરા, હમ પણ એ સંતોષકારક કઈ કામ કરી શક્યા નહીં. એ બંને એવો આક્ષેપ સાથે એમાંથી પીછેહટ કરી લીધી કે જેની બેન ઠુમરે દીકરી પાયલ ગોટીનો આખે આખો કબજો સંભાળી લીધો છે, અને અમારે જે કઈ પૂછતાછ કરવી હતી અથવા તો અમારે એની ફેવરમાં કઈ પણ વાત કરવી હતી, એ વાત અમને કરવા દીધી નહીં, એવું બાનું કાઢીને. કારણ કે ઈ બાનું એટલા માટે શબ્દ વાપરું છું, જેની બેન ઠુમરે ધારો કે પાયલબેન ગોટીનો કબજો લઈ લીધો હોય, તો જેની બેન ઠુમર કઈ મહારાણી તો છે નહીં કે ભાઈ એના ગઢમાં જવાય નહીં, એવું તો કઈ છે નહીં. હમ એના કોઈ હજારો માણસો હોય ને લડવૈયા આત્મઘાતી હોય ને બોમ્બ બ્લાસ્ટ કરી લે ને એવું તો કઈ છે જેની બેન તો હાવ સિમ્પલ ને સોબર એક કાર્યકર્તા છે. ને ઉલટા એ તો ખોડલધામના મહિલા વિંગના પ્રમુખ પણ છે, પાછા કે ટ્રસ્ટી બસ્ટી છે ખોડલધામમાં. મહિલા એટલે હમ એટલે વાત એ છે કે ઈ બાના તળે આ લોકોએ પોતાના પગ શેરવી લીધા. ખોડલધામ હોય કે બાકીની જેટલી પણ સંસ્થાઓ હોય કે અગ્રણીઓ હોય, કે ભાઈ આ કોંગ્રેસે એમ કે આ બેન નો મુદ્દો બહુ ઉપાડ્યો, કોંગ્રેસ આ બેનને હાયર કરી, એટલે પણ કઈ બેન હાયર કરી? મેં તમને કીધું કઈ ગઢમાં છે કે કઈ એમાં ગરાય નહીં એવું છે? પાકિસ્તાન છે, વિઝા લેવા પડે? જેની બેન ઠુમર ને ઘરમાં જવું વિઝા લેવા પડે તમારે? આ રહ્યા જેની બેન ભલામણ હતા, તમે ઈ ક્યાં એવું બધું તમારી પાસે કોઈ એની પાસે સશસ્ત્ર બળ છે કે ભાઈ તમે ત્યાં જઈ ન શકો? કેટલી વાહિયાત વાત છે. તો પછી આખા અમરેલીના બધા ગુંડા જેની બેનના ઘરમાં હોય જાય એટલે તમારે કોઈ કઈ કરવાનું એવું હોય? આ તો શું વાત છે?
એટલે બધી નોનસેન્સ જેવી વાતો કરે છે ને, કોઈને ગળે ઉતરીને બેન આપણે કહીએ એટલે છોડો, આપણે કઈ પક્ષમાં ગોલામ નથી, પણ જે સમજી શકાય હવે સીધી સિમ્પલ વાત છે કે તમારી દીકરીની, અને આ તો ખેર પાટીદારની દીકરી છે, ભલા મને કોઈની પણ દીકરી હોય, હું એમ કહું દીકરી દીકરી હોતા હે, એમાં સમાજ ક્યાં ગમે તે દીકરી હોય, હું તો કહું 18 વરણે આમ તો કરવું જોઈએ. આજે પાટીદારની છે, કાલ બીજાની દીકરી હોઈ શકે. 18 વરણના નેતાઓએ આમાં ઝંપલાવવું જોઈએ કે પોલીસ આ પ્રકારની જાતિ ને મૂર્ખામી કરવાનું ટાળે ભવિષ્યમાં, એના આકાને ખુશ કરવા. ખાલી પાટીદારનો આ પ્રશ્ન ક્યાં છે ભલા માણસ? આ તો છોડીએ, ઈ બાય પ્રોડક્ટ છે કે પાટીદાર છે, પણ એ બિલકુલ આમ તમે જુઓ તો આ કેસ એકદમ પોલિટિકલી હતો, કોઈ ત્રાસવાદી કોઈ ઘટના નથી, દેશદ્રોહી ઘટના નથી. તો તમારે એમાં 18 વરણના આગેવાનોએ નિવેદનો આપવા જોઈએ કે ભાઈ આજે આ દીકરી છે, કાલે કોળી સમાજ હોય, પ્રમજી રઘુવંશી હોય, ઓલેથી બ્રાહ્મણ હોય, ઓલેથી ક્ષત્રિય હોય, કોઈને પણ. એનો અર્થ એમ કે પોલીસ તો હવે સરકારના ઈશારે કામ કરે છે, એ ક્યારેય ચલાવી ન લઈ શકાય ને. પોલીસ ખાકી વર્દીધારી છે, કેસરી નથી. એને ટોપી બિલકુલ. પહેરી છે, એ ભારતીય બંધારણને આધીન ટોપી પહેરી છે, એને કેસરી ટોપી નથી પહેરી કમળવાળી. અને એવું જો એમનું વર્તન હોય તો એ આખા સમાજ માટે થઈને ભયંકર ઘટના છે, એલર્ટ છે. તો 18 વરણે આમ કરવું જોઈએ, આનો વિરોધ કરવો જોઈએ. પણ આ બધું ખપી જાય છે શું? જો પાટીદાર સમાજના અગ્રણીઓ ન બોલે તો એમ કે છે કોઈ બોલતા નથી, બોલે તો એમ કે છે ખાલી પાટીદાર છે. તો માણસે કરવું શું? ખરેખર તો આ ઘટના છે એ તમામ સમાજ માટે એક રેડ એલર્ટ છે, અને તમામ સમાજે પણ એક વખત તો ત્યાં મંચ ઉપર જવું જોઈએ અમરેલીમાં, કે ભાઈ એક વખત ભલે હાજરી પુરાવી આવે, લેટર હેડ સાથે જાય, પોતાના મંડળના જે કઈ નામ ઠામ હોય તે લઈને, કે પાટીદારની દીકરીને આજે થયું કાલે ગુજરાતની કોઈ પણ દીકરીને થઈ શકે. પોલીસની આ પ્રકારની ગેરવર્તણૂક છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આમ એને કરવું જોઈએ, કારણ કે એ સમાજના હિત માટે છે. આપણે કોઈની અગેન્સ્ટમાં નથી, પણ પોલીસે કર્યું ખોટું જ કર્યું. જો ખોટું ન કર્યું તમે સસ્પેન્ડ શું કામ કર્યા લ્યો, મને કયો. એસપી એ હમ સસ્પેન્ડ કર્યા એનો અર્થ એમ છે કે પ્રથમ દર્શીએ એસપી ને પણ લાગ્યું છે કે સમથિંગ ઇઝ રોંગ, અને એટલો બધો કેસ ઉલઝાવી નાખવામાં આવ્યો છે સરકાર દ્વારા. એક તરફથી એસપી એ પેલા જાહેર કર્યું કે અમરેલી પોલીસ આની તપાસ કરશે. ભારતીય જનતા પાર્ટીએ કીધું અમે ઇન્ટરનલ તપાસ અમારી ચાલુ છે. ખોડલધામે કીધું અમે તપાસ કરવા માટે થઈને અમારા માણસો અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણિયાને મોકલ્યા છે. તો પછી સરકારે પછી એસઆઈટી પણ નિમી છે. હવે કે છે નિર્લિપ્ત રોય તપાસ કરશે. એટલે કેટલાક જણા તપાસ કરશે, શું છે આમાં? કઈ મહીસાગર માંથી મોતી ગોતવાના છે? ભાઈનું હું એમાં જગ જાહેર છે, એમાં તપાસ જેવું તો કઈ છે નહીં. ભાઈ એક્શન લ્યો તમે કોઈ હિસાબે. આ તપાસ નથી કરતા, આ બુદ્ધિપૂર્વકનો ટાઈમ પાસ કરે છે. કે કોઈ હિસાબે જો તોડ મળી જાય કૌશિક વેકરિયાને મોઢું બતાવવા જેવો સમાજને, એનો તોડ શોધી રહ્યા છે, જે હજી સુધી તો મળ્યો નથી. આપણે આ ડિબેટ પૂરી થાય મળી જાય જુદી વાત છે. હજી સુધી કૌશિક વેકરિયાને સમાજ સામે આબરૂભેર જવાનો તોડ મળ્યો નથી. હર્ષ સંઘવી પણ આવી રીતે જે અત્યારે સામાન્ય રીતે બહુ જ ઉલટતા હતા, એ પણ અત્યારે તમે જુઓ કીપ મમ છે. એ હમ કઈ બહુ જાજુ બોલી શકવાને સક્ષમ તો નથી, ભાંગ્યું તૂટું બોલવું પડે એમ છે. તો આ સ્થિતિ એવી છે કે તમે આનો નિવારી શકાય એમ હતું બેન, પણ આ લોકોએ આ ગુમડાને આમ આમ ખોતરી અને આખે આખું લોહી છાણ કરી નાખ્યું. કઈ રીતે થઈ શકે એમ હતું? પેલે દાડે જયારે તમને આને કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેમ હોય છે ને, એવી એક હોય છે તમારી પાસે ડેમેજ કંટ્રોલની વ્યવસ્થા. એ ડેમેજ કંટ્રોલની વ્યવસ્થા તો જ હોઈ શકે જો તમે કોકનું કંઈક સાંભળવા તૈયાર હો. હવે અત્યારે સરકારમાં જે છે એ ભગવાનની દયા છે. અમે આમાં કોઈને મેં તો બન ગયા થાનેદાર અબ ડર કાહે કા, એના જેવું. એ મંત્રી થઈ હમ ગયા કે ભાજપમાં કરી ગયા કે બીજા કોઈ સંગઠનમાં આવી ગયા, હવે એને એમ લાગે કે બાકી બધા તુચ્છ છો, અમે જ બધા મહાન. એટલે કોઈ વડીલો હોય, પક્ષના વડીલો કઉ છું, એવા પક્ષના વડીલોની કોઈ સલાહ કે માર્ગદર્શન પણ લેતા નથી કે ભાઈ આમાંથી કઈ રીતે નિવારી શકાય. એક જ ધડાકે નિવારી શકાયું હોત જયારે આ પ્રકરણ બહાર આવ્યું, વિડીયો બહાર આવ્યો અને ગધેડો થયો, ગામ ગધેડો આખો, ત્યારે અત્યારે હર્ષ સંઘવીનું મેદાનમાં આવવું સારું નતું, કૌશિક વેકરિયાનું સારું નતું, ખોડલધામનું લીપણ હાલે એમ નતું, ભાજપ ડેમેજમાં હતો, પોલીસ નતો, અમતું મોં કાળું છે. આવું બધું અત્યારે શું હતું? એક વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે, જેનું નામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, કે એને લોકો મુખ્યમંત્રી કમ વડીલ જાજા સમજે છે. આખા હમ ગુજરાતમાં મૃદુ અને મક્કમ જે કહેવાય છે એ મક્કમ બક્કમ સમજ્યા, પણ એને વડીલ માને છે. એટલે મુખ્યમંત્રી નહીં, મુખ્યમંત્રી હતા ચીમનભાઈ પટેલ,
એને મુખ્યમંત્રી કહેવાય. મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા, એને મુખ્યમંત્રી કહેવાય. મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, એને મુખ્યમંત્રી કહેવાય. થર થર ધ્રુજે વહીવટદારો, એને કહેવાય ચીફ મિનિસ્ટર. મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સ્વયં, જેનાથી એને ખબર પડે કે આ મોદી આવવાના હોય તો તમારે ચકલું ફરકે ની જે બિલકુલ. થતું હતું શું હતી. એવી વ્યવસ્થા હોવી જોઈએ. હવે આ મુખ્યમંત્રી નો તો કોઈ ડર જ નથી, કોઈને કઈ ખોફ નથી. એક જેમ આપણે કહીએ ને ગામડાના ઓલામાં કે ડેલીએ ભાભા બેઠા હોય તો બીજા બધા છોકરાઓ સમજીને રમે, એના જેવું છે. અને વડીલ તરીકે બધા માને છે, એટલે વડીલના સેન્સમાં પણ આપણે ઈ સેન્સમાં ગણીએ. હાલો નહીં, હવે જેમ હાકે છે તો હલાવો, બીજું શું થાય. કે આ મુખ્યમંત્રી શ્રીએ જો પોતે અમરેલી જઈને બધા વતીથી કે ભાઈ હું આખા પક્ષનો મોભી છું, ગમે એમ તોય હું શાસન ચલાવું છું, એટલે અત્યારે જે ઘટના બની એનાથી હું દુઃખ અનુભવું છું, ગ્લાનિ અનુભવું છું. પોલીસે ગેરવહીવટ કર્યું એવું લાગી રહ્યું છે. તપાસ સમિતિ છે, તમે મારા મોઢાને માન રાખીને હું ક્ષમા પ્રાર્થના કરું છું. હવે આ બધું શાંત કરી તો કદાચિત મેળ પડી ગયો હોત. કારણ કે હમ ગલતી છે, ભૂલ જે સ્વીકારવી છે એ સ્વીકારવામાં જરાય નાનક હોતી નથી. ભૂલ સ્વીકારો તો માણસ સમજી જાય કે ઓકે થઈ ગયું ભૂલ, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ આ લોકો જાડુ જાડુ કરતા ગયા. પોતાના પણ પગમાં ખીલી લાગી હતી, એ આખે હમ આખું પૃથ્વીને મઢવા માંડ્યા ચામડાથી. પોતે બૂટ ન પહેર્યા એટલે ડખો પણ થયો. સર જી અત્યારે તો પરિસ્થિતિ કંઈક એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં પણ સી આર પાટીલ છે નથી જેવી પરિસ્થિતિ છે. સંગઠન આખું અસ્તવ્યસ્ત છે. સામે સરકારમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે ગમે તેની રીતે એક્સપાન્શન થઈ શકે, કોનું શું રહેશે શું નહીં રહે એની પણ એક ચર્ચા છે કે કોને કઈ ખુરશી રહેશે. તમને શું લાગે છે કે આજે અવ્યવસ્થા ઉભી થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં? આમ તો કેડર બેઝ પાર્ટી કહેવાય, પણ પહેલી વાર આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ત્યાં આગળ સખત અસમંજસ છે. કોણ નવા અધ્યક્ષ આવશે, કોણ ઉપપ્રમુખ હશે, શું હશે શું નહીં. આ બધું પણ એના માટે એટલું જ જવાબદાર છે જે પરિસ્થિતિ અત્યારે અમરેલીમાં અને આ પાયલગોટી સાથે થઈ. સી આર પાટીલે જેટલી ભારતીય જનતા પાર્ટીને હાઈપ અપાવડાવી, ચૂંટણી લક્ષી હમ હાઈપ અપાવડાવી, એટલું જ સંગઠનમાં એને સત્યાનાશ કરાવ્યો. એની જે રીતિ નીતિ છે સી આર પાટીલની, કારણ કે એનું બેકગ્રાઉન્ડ જે પોલીસ કોન્સ્ટેબલ નું છે, એટલે એને વિનંતીનો સ્વર તો આવતો નથી. એને દંડાવાળી જ કરી છે. અને બધા જેટલા ભારતીય જનતા પાર્ટીના સિનિયર મોસ્ટ પાયાના કાર્યકરો કહી શકાય, પથ્થરો કહી શકાય, એવા લોકો નારાજ છે. શું કામ? સી આર પાટીલની આ જ નીતિથી. અને જે લોકો ભારતીય જનતા પાર્ટી રહીને આમ જો તો નાવા નીચોવાનો સંબંધ નતો, પણ અત્યારે ફૂલીને ફાળકા થઈને ફરે છે, એ કોને કારણે? સી આર પાટીલને કારણે. તો અત્યારે તમે જે કીધું સંગઠન તીતર, એટલા માટે તીતર બીતર થઈ ગયું. કોઈને બધાને ખબર. અને સી આર પાટીલ કેન્દ્રમાં હોય કે કુનેપૂર્વક એને લઈ લેવામાં આવ્યા છે અમસ્તુ. પણ કારણ કે એને પક્ષને પ્રસિદ્ધ ઓલી અપાવડાવી, બેઠકો અપાવડાવી, એમાં ના નહીં ચૂંટણી, પણ જે હમ મોરલ રિસ્પોન્સિબિલિટી છે અથવા તો જે આદર્શ લોકોમાં આદર હોવો જોઈએ, એ આદર પ્રસ્થાપિત ન કરી શક્યા. જે વજુભાઈ વાળા કરી શકાતા, જે ભૂપેન્દ્રસિંહભાઈ બીજા લોકો કરી શકાતા, આ બધા લોકો જે ઇવન વિજય રૂપાણીના વખતમાં પણ આવી કોઈ જૂથબાજી કે આટલી બધી કોઈ ખતરનાક પરિસ્થિતિ હતી નહીં સંગઠનની. અત્યારે જે સંગઠન છે એમાં સંગઠનમાં બે ત્રણ ભાગ પડી ગયા છે. એક ઓલ્ડ ભાજપી, મૂળ ભાજપીઓ. બીજા હમ હવે ભાવિ જેના હાથમાં જવાનું છે ભાજપનું, એની ફેવરના. અને ત્રીજા અત્યારના લાભાર્થીઓ. આમ ત્રિભેટે ઊભું છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન. એટલે આખે આખું તમે જો વર્ણશંકર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. રિયલ કોણ અને બાકીના કોણ એ ખબર નથી પડતી. સેન્થેટિક્સ કોણ છે ને રિયલ કોણ છે એ ખબર નથી પડતી. એવી સ્થિતિમાં કોઈ સી આર પાટીલની ફેવર કરતું નથી. સી આર પાટીલને પણ બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમે હવે જે કઈ કર્યું છે થેન્ક યુ, કે તમે પક્ષને બહુ મોટી બહુમતી અપાવી દીધી, પણ હવે તમે ન નડો તો એ સેવા છે. અને બધાને ખબર છે કે સી આર પાટીલનું હવે ગુજરાતના રાજકારણમાં એવી ઉપજણ નથી રહેવાની જેવી અગાઉ હતી. એ હમ હજી પ્રમુખ છે જ, આજની તારીખે આપણે ચર્ચા કરી ત્યારે પ્રેસિડેન્ટ છે. પણ તમે જુઓ નામ જે સંભળાય છે એમાં કોઈ સી આર પાટીલના નિકટના હોય એવી કોઈ વાત નથી. અર્જુનસિંહ ચૌહાણનું નામ સંભળાય છે, એ કોના ગુડબુકમાં છે? પછી અમિત શાહના. પછી મયંક નાયકનું નામ સંભળાય છે, કોની ગુડબુકમાં છે? અમિત શાહની. તો આપણે અને ઉદય કાનગડનું તો ખાલી નામ આવ્યું છે, પણ એ અત્યારે રેસમાં એવી રીતના નથી, કારણ કે એને મિનિસ્ટર થવું છે. એ એના કોમ્યુનિટીને કારણે થાય છે, આહિર સમાજને કારણે સંભવતઃ થાય તો પણ સી આર પાટીલને લાગે વળગે ત્યાં સંગઠનમાં જે એનું પ્રભુત્વ હતું, એ હવે એની નીતિ રીતિને કારણે, મેં કહ્યું એની નીતિ રીતિને કારણે બહુ મોટું વેર વિખેર થઈ ગયું છે.
મયંક હમ નાયક ઇઝ ધ બેસ્ટ ચોઇસ. અત્યારે જે છે એનું નામ મયંક નાયકનું આવી રહ્યું છે, કારણ કે એ એક તો યુવા ભાજપમાંથી આગળ આવેલ છે, રાજ્યસભાના સભ્ય હોવાને કારણે સાંસદ છે, જે ક્રાઇટેરિયામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ સાંસદ અથવા ધારાસભ્ય હોવો જોઈએ, તો એમાં પણ આવે છે. સૌથી મોટી વાત તો પાછી એ છે કે ભારતીય જનતા પાર્ટીને જેની અત્યારે ભૂખ ઉઘડી છે અને જેના વગર એની ભૂખ ભાંગે એમ નથી મતની, એ વોટ બેંક નું નામ છે ઓબીસી. હમ ઓબીસી વોટ બેંક નો એવો ચહેરો આ લોકોને જોતો હતો કે જેમાં તમામ ક્રાઇટેરિયામાં મયંક નાયક જે છે એ ફિટ બેસે છે અત્યારે તો. અને ચોથો જે છે વિશ્વસનીય કે અમિત શાહના ખાસમ ખાસ છે, એની ચૂંટણીના પ્રભારી તરીકે પણ રહી ચુક્યા છે, ટૂંકમાં પક્ષને પણ વફાદાર છે. આમ જુઓ તો તમામ દ્રષ્ટિકોણથી જુઓ તો મયંક નાયક જે છે ફીટ બેસે છે. એટલે એની જ આગેવાનીમાં એક સમિતિ રચવામાં આવીને સમિતિને કામ શું સોંપવામાં આવ્યું, તમામ જિલ્લાના ભાજપના અને મહાનગરોના ભાજપના પ્રમુખોની નિમણૂક કરવાનું સોંપવામાં જેને આવ્યું, એ સમિતિના વડા પણ મયંક નાયક હતા. તો આપણે એના હમ ઉપરથી અંદાજો લગાવી શકાય કે કોને ટીમ લીડર બનાવવો જોઈએ. અને જે ટીમ લીડર હોય એને જ કીધું હોય ને તમે એવી ટીમ બનાવો જેની પાસે તમારે ભવિષ્યમાં કામ લેવાનું છે. એટલે આમ સીધી રીતે સમજી શકાય, જો આપણે વિશ્લેષણ કરીએ અથવા તો આમ તંતુથી તંતુ મેળવો તો લાગે કે મયંક નાયકનો ઘોડો અત્યારે વિનમાં છે. અને એ આવ્યા પછીથી, અને એમાં ઓલ્ડ જે ભારતીય જનતા પાર્ટીના જૂનવાણી કાર્યકરો છે એને પણ એમાં વાંધો નથી, કારણ કે આરએસએસ બેઝ પણ છે મયંક હમ નાયકમાં, એ પણ વસ્તુ છે. એટલે આમ તમામ પેરામીટર્સ જોતા મયંક નાયક આવે ત્યારે કઈક થાળે પડે એવું લાગે છે. અત્યારે તો વેર વિખેર પરિસ્થિતિમાં જેમ આપે કીધું તેમ છે. જી પણ સાથે સાથે સર હવે સવાલ એ છે કે નિમિત રોયને ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું છે. ભારતીય કોંગ્રેસ જે છે હવે અલગ અલગ જિલ્લે જિલ્લે આખું ધરણા પ્રદર્શન કરશે. આ મામલામાં અંત શું આવશે? આ મામલાનો કોઈ અંત તમને દેખાઈ રહ્યો છે કે જ્યાં સુધી, કારણ કે એસપી ને સસ્પેન્ડ નહીં કરે એ વાત ઉપર અડેલા છે બધા જ કોંગ્રેસના નેતાઓ. મારે જો કે બીજી જગ્યાએ કામ છે, એટલે 5 મિનિટમાં પેલા મારી અંત લાવી દઉં આખી સ્ટોરીનો બેન. કાંઈ અંત આવે એમ નથી. નિર્લિપ્ત રોયને રાખવા પાછળનું કારણ ટાઈમ પાસ છે. નિર્લિપ્ત રોયની પ્રમાણિકતા ઉપર કોઈને સંશય નથી, પણ બે પરિસ્થિતિ સરકાર કરવા ધારે છે. નંબર 1 ટાઈમપાસ, નંબર 2 કદાચ એક્શન લેવા પડે એસપી સામે હમ કે બાકી પોલીસ વગેરે કે કૌશિક વેકરિયા સામે દાખલા તરીકે, તો ઓળિયો ઘોળિયો ઢોળી દેવાય નિર્લિપ્ત રોય ઉપર કે ભાઈ નિર્લિપ્ત રોય તો કોઈનું માનતા નથી, તટસ્થ છે, નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે, ફરજ પરસ્ત છે. હવે એની તપાસમાં આ ડખો આવ્યો બહાર, એટલે હવે અમારે છૂટકો નથી, કારણ કે અમારે લોકોને મોઢું તો બતાવવું ને. આમ તેમ કરીને એના નામે જે સરકાર કરવા ધારે છે કે કૌશિકભાઈ વેકરિયાને સજા આપવામાં આવે, પછી એનું રાજીનામું હોય યા સ્ટેપ ડાઉન બીજી રીતે કરવામાં આવે, ગમે તે ગણો, પણ એને એક તો ઈ સજા કરવી પડે એમ છે. બીજું પોલીસ થી માંડીને એસપી સુધીનાની સામે પણ એક્શન લેવા પડે એમ છે. જો ભાજપ વાળા સરકાર કે સંગઠનના વડા તરીકે કોઈ એક્શન લે તો એની ઉપર મોટી ધોંસ બોલે, અંદરો અંદર ધબાટી થાય એમ છે. કારણ કે કૌશિક વેકરિયાના છેડા સીઆર પાટીલ સુધી બુદ્ધિપૂર્વક લાગે વળગે છે. અને એની જે દાદાગીરી કયો કે એનો પ્રભાવ કયો કે જે કયો તે અમરેલી પંથકમાં અત્યારે સામ દામ દંડ ભેદ બધું કયો તો છગડીઓ કાઉન્સ કરો કૌશિકભાઈ વેકરિયા આવે, ઈ કેને કારણે કોકના હાથ એની ઉપર છે. એટલે જો એક્શન લે તો કૌશિક વેકરિયા પણ વટાણા વેરી શકે. એ વટાણા વેરી જાય તો બધાની એબ ખુલ્લી પડી જાય. આ બધો ડખો ન થાય એટલે ઓળિયો ઘોળિયો ભાઈ નિર્લિપ્ત રોય ઉપર ન તો તપાસ કરવા જેવું છે નહીં ને. તપાસ શું કરે? શું ગુપ્ત છે મને કયો જેની તપાસ કરવી પડે એમ છે? એવો કયો મુદ્દો છે જેમાં લોકોને અસમંજસ હોય? બધાને બધી ખબર છે કે કૌશિક વેકરિયાનો પત્ર લખાણો ભાજપ વાળાએ, એને પત્રને વાયરલ કરો ભાજપ વાળાએ, ઈ પત્રને મોકલવામાં આવ્યો ભાજપના હાઈકમાન્ડને, ઈ પત્રનો જવાબ ન આપ્યો ભાજપ વાળાએ, એમાં આક્ષેપ કર્યો ભાજપ વાળાએ, પૈસા ખાઈ ગયા ભાજપ વાળાએ. હવે આ બધું ભાજપ છે તો ખરું, લીગલી છે. પછી કૌશિક હમ વેકરિયા ભાજપમાં, એના કહેવાથી પોલીસે કાર્યક્રમ કર્યો, એને કર્યું કોને પકડ્યા ભાજપ વાળાને, એમાં વળી પાયલબેન આવી ગઈ. એટલે તમારા ઘરનો ઝઘડો તમે તપાસ જેવું ક્યાં થતો? દીવા જેવું સ્પષ્ટ છે. પણ આ તો ઉલ્લુ બનાવવા છે. ટાઈમ તો કાઢવો ને. લોચો લબાચા થઈ ગયા. મેં તમને પેલા કીધું ડેમેજ કંટ્રોલ જેવી હમ સિસ્ટમ તો છે નહીં.
એટલે ટાઈમ પાસ અને નિર્લિપ્ત રોયને રાખવાથી શું થાય? એક તો વિપક્ષનું જે આંદોલન ચાલવાનું હતું સુરત થી માંડીને રાજ્યભરમાં, એની હવા કાઢી. નિર્વિવાદિત ચહેરો છે કે ભાઈ નિર્લિપ્ત રોય છે એટલે તપાસ તો કરશે, બધા માને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે, આરામ બરોબર કાંઈ થાય તો લખી રાખો, એ ટાઈમ પાસ થશે. પણ નિર્લિપ્ત રોયની આવડત ઉપર કાંઈ સંશય નથી કે એની નિષ્ઠા ઉપર પણ એ રિપોર્ટ કરી દેશે કે ભાઈ કૌશિક વેકરિયાના કહેવાથી એસપીએ આવી રીતે ગેરકાનૂની રીતે ધરપકડ કરી હતી, હવે એક્શન તમે લ્યો, વાત થઈ ગઈ પૂરી. પણ એ તો સમજતું ગામડા છોકરાને ખબર છે નિર્લિપ્ત રોય ઉતારવાની ક્યાં? નિર્લિપ્ત રોયને તો એટલા માટે ઉતાર્યો કે કમસે કમ કોંગ્રેસ પાસેથી એના સઢમાંથી હવા કાઢી લેવાની થાય આંદોલનની, એટલે એક વાત પૂરી. અને પછી સજા કરવાનો માની લો કે કદાચ એવો સમય આવે કે છૂટકો નથી, તો નિર્લિપ્ત રોયના નામે ચરી ખવાય કે ભાઈ એની તપાસમાં આવ્યું ને અમે બધા લાચાર થઈ ગયા. અમારાથી બનતું હતું ત્યાં સુધી અમે તમને બચાવ્યા, અંડરગ્રાઉન્ડ તમે રાખ્યા, તમારી બધી ઓલી કરી, 3-4 કોન્સ્ટેબલને ખાલી નાના નાના હતા એને સસ્પેન્ડ કર્યા હતા, આવું બધું અમારાથી બનતું કર્યું. પણ હવે આ સ્થિતિ પાણી અમારી ઉપરથી વહી ગયું એટલે નિર્લિપ્ત રોયની તપાસમાં કઈ નહીં. હવે તમે થોડાક સમય સ્ટેપ ડાઉન થઈ જાઓ, પછી ક્યાંક દેખે આગે આગે ગૌરવ જાગે. આના માટે નિર્લિપ્ત રોય છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. જી બેન. જી સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો જી ખૂબ જી ખૂબ જી. આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.